जय श्री कृष्ण। तो आज આપણે ભરેલા ભીંડાનું શાક બનાવવાના છે। તો ભરેલા ભીંડાનું શાક ઓલમોસ્ટ બધાને ભાવતું હોય છે અને અલગ અલગ રીતે બનતું હોય છે। તો આજે આપણે પણ અલગ મસાલા સાથે ભીંડાનું શાક બનાવવાના છે। તો આ ભરેલા ભીંડા બહુ ટેસ્ટી લાગે છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો અને છેલ્લે સુધી રેસીપીને જોતા પણ રહેજો। તો સૌપ્રથમ અહીં આપણે ભીંડાને સાફ કરીને ધોઈ લેવાના છે, લૂછી લેવાના છે અને પછી જ એને ઉપયોગમાં લેવાના છે। આગળ પાછળના ડંઠલને કાઢી લેવાના છે અને આ રીતે વચ્ચેથી સરસ રીતે કટ્સ लगावी लेवाना छे, जेथी करीने आपणा भींडा एकदम सरस मसालो भरीने एकदम सरस चढ़ी पण जाय। तो बधा ज भींडाने आपणे आ रीते तैयार करी लीधा छे। तैयार कर्या बाद हवे आपणे एक मसालो बनाववाना छे, एक चटनी जेवुं बनाववाना छे जेने ढेंचा चटनी कहे छे। तो अहीं आपणे एक लोहानी कढ़ाई लोहानी तवी लीधी छे, एना पर तेल मूक्युं छे अने थोड़ी एक मुठ्ठी जेटला सिंगदाणा एड करीशुं। તમે વધારે ઓછા એડ કરી શકો છો। એક ચમચી જેટલું જીરું પણ એડ કરી લઈશું અને 8 થી 10 કળી જેટલું લસણ પણ એડ કરી લઈશું। સાથે લીલા મરચાં 4 થી 5 નંગ અને ધાણા થોડા એડ કરી લઈશું, તે પણ ડાળી સાથે લેવાના છે। તો ધોઈને જ મેં બધી વસ્તુઓને એડ કરી છે અને એક સૂકું મરચું પણ એડ કરીશું। બધું જ ને સરસ શેકી લેવાનું છે। એકદમ સરસ શેકાઈ જાય પછી આપણે મસાલા કરીશું। તો ચપટી જેટલી હિંગ એડ કરી છે, સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે, ધાણા જીરું પાવડર એડ કર્યો છે। લાલ મરચાં એડ કર્યા હોવાથી આપણે સૂકા લાલ મરચાંનો ઉપયોગ કરવાનો નથી, જેથી કરી લીલા મરચાં એડ કર્યા છે। હવે આપણે લાસ્ટમાં આમચૂર પાવડર એડ કરીશું અને થોડી એમથી સુગર પણ એડ કરીશું, જેથી કરીને આપણી ભીંડાનું શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે અને આપણી આ ઢેંચા ચટણી પણ એકદમ સરસ ચટપટી બને। તો ઠંડુ કરી લેવાનું છે અને મિક્સરમાં કે ખલદસ્તામાં તમે અધકચરું ક્રશ કરી શકો છો। તમે ઈચ્છો તો ખલદસ્તામાં પણ ક્રશ કરી શકો છો, પણ મિક્સરમાં જલ્દીથી કામ થઈ જાય માટે આપણે અધકચરું આ રીતનું ક્રશ કરી લેવાનું છે। આ રીતની દરદરી પેસ્ટ બનાવી લેવાની છે, જોઈ શકો છો। આ પેસ્ટને તમે સ્ટોર પણ કરી શકો છો અને ચટણીની જેમ એનો ઉપયોગ પણ કરી શકો છો, બહુ જ સરસ લાગે છે। હવે આપણે ભીંડાને ભરી લઈશું। તો ચટણી રેડી થઈ ગઈ છે। તો હવે આપણે બધો જ મસાલો એક પછી એક ભીંડામાં ભરી લઈશું। ભીંડાને આ રીતે કટ્સ લગાવીને તૈયાર કરી દીધા છે। તો હવે આપણે એને ભરી લઈશું। જેટલો મસાલો આવે એ રીતે તમારે વધારે ઓછો ભરી શકો છો। પ્રેસ કરીને ભીંડાને સરસ રીતે ભરી લેવાના છે। બહુ ટેસ્ટી બને છે અને એકદમ ખાવામાં પણ અલગ જ ટેસ્ટ આવે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ઢેંચા મસાલા ભીંડીને। તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો। બધા જ ભીંડા સરસ રીતે આપણે આ રીતે ભરી લીધા છે। ભીંડા ભરીને તૈયાર થઈ ગયા છે। વાનગી બનતા વાર પણ નથી લાગતી, ફટાફટ બની જાય છે। તો હવે આપણે તેલ મૂક્યું છે અને તેલમાં કોઈ જ બીજું વઘાર એડ કરવાનો નથી, ડાયરેક્ટ આપણે ભીંડા એડ કરી લઈશું। ભીંડા એડ કરીને આપણે એને હલાવી લઈશું સરસ રીતે। હલાવ્યા પછી જો તમને કલર સરસ જોઈતો હોય તો ચપટી જેટલી હળદર અને ચપટી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા આપણે એડ કરવાની જરૂર નથી। મસાલો જે આપણે થોડો ઉછળતા ટેસ્ટનો જ બનાવવાનો હોય છે, જેથી કરીને ભીંડા એકદમ સરસ આપણા બની જાય। તો બસ આપણે હવે એને ધીમા તાપે પાણી કે કંઈ પણ એડ કર્યા વગર ચડવા દેવાના છે। તો વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેવાનું છે, જેથી કરીને આપણા ભરવા મસાલા ભીંડી એકદમ સરસ તૈયાર થઈ જાય। તો છે ને એકદમ યુનિક મસાલા સાથે આપણું ઢેંચા સ્ટાઇલ ભીંડી મસાલા। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર પણ કરી દેજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલશો, જેથી કરીને તમને નવી નવી રેસીપી મારી ચેનલ પર રોજને રોજ કંઈ ને કંઈ શીખવા મળે અને એ પણ એકદમ હેલ્ધી સ્ટાઇલમાં। તો તમે જોવાનું બિલકુલ ભૂલશો નહીં।